નમસ્કાર. FY BCom સેમેસ્ટર 1 કંપની લો 1. છેલ્લે આપણે ભારતમાં કંપનીનો કાયદો અને કંપનીનો વિકાસ એની ચર્ચા કરી હતી. હવે આપણે કંપની અને કંપનીના લક્ષણો વિશે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ તો કંપની એટલે એ એક એવી સંસ્થા છે કે જેમાં જે પણ કોઈ વ્યક્તિઓ જોડાય છે એ સ્વૈચ્છિકપણે જોડાય છે અને એમાં પોતે નાણાંરૂપી ફાળો આપે છે અને આ જે નાણું છે એનો ઉપયોગ ધંધાકીય હેતુ માટે થાય છે. હવે આ કંપનીનું જે નાણું હોય એને ભંડોળ અથવા તો કંપનીની શેરમૂડી કહેવાય છે. આ શેરમૂડી એટલે કંપનીની કુલ મૂડીને નાના નાના ભાગોમાં વિભાજિત કરેલી હોય, પોતાનો ફાળો આપે છે એટલે કે શેર, એના કારણે એને શેરમૂડી કહેવાય છે. અને આ ફાળો આપનાર દરેક જે સભ્ય છે કે જે કંપનીમાં સ્વેચ્છાએ જોડાયેલો હોય છે એને એનો શેર હોલ્ડર અથવા તો સભ્ય કહેવાય છે. તો કાયદા દ્વારા કોઈ પણ કંપની છે એ પોતાનું અસ્તિત્વ સ્થાપી શકે છે, જેના માટે કંપનીઓને કાયદેસરની નોંધણી કરવી પડતી હોય અને નોંધણી કરાવ્યા બાદ એને મંજૂરી મળે એ પછી એ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે એ બનાવી શકે છે. કંપનીને સામાન્ય રીતે એવું કહેવાય છે કે કંપની એ કાયદાનું સંતાન છે. તેનો જન્મ પણ કાયદા દ્વારા થાય છે અને એનું મૃત્યુ પણ કાયદા દ્વારા જ થાય છે. એટલે કે તે એને એક સ્વતંત્ર અસ્તિત્વ આપવામાં આવેલું છે, જેને આપણે કૃત્રિમ અસ્તિત્વ કહી શકાય. તો એ કાયદા દ્વારા એને આવું કૃત્રિમ સ્વતંત્ર અસ્તિત્વ પ્રાપ્ત થયેલું છે. કાયદા દ્વારા જ એ પોતે પોતાનું જીવન પામે છે, અસ્તિત્વમાં આવે છે અને કાયદા દ્વારા જ એને પૂર્ણ કરી શકાય છે, કંપની બંધ કરી શકાય છે. એટલે એવું કહી શકાય કે એનો જન્મ, ઉછેર અને મૃત્યુ છે જે કાયદા દ્વારા થાય છે. કંપનીની માલિકી અને કંપનીનું સંચાલન એ બંને જુદા છે. કંપનીની માલિકી જેની પાસે હોય તેને કંપનીના શેર હોલ્ડર્સ કહેવાય, કારણ કે કંપનીનું જે નાણાં ભંડોળ છે એમાં આવતા વ્યક્તિઓ સ્વેચ્છાએ જે એમાં જોડાય છે એ પોતે લઈ આવે છે. તો એ દરેક શેર હોલ્ડર એ કંપનીનો માલિક કહેવાય, પરંતુ સંચાલક છે એ કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ કરે છે અને એ ડાયરેક્ટર્સ છે એ કંપનીના પગારદાર કર્મચારી જેવા હોય છે. કંપની એ સમાન હેતુ માટે જોડાયેલી વ્યક્તિની સંસ્થા છે, જે બધાનો હેતુ એક જ સમાન હોય છે. તો એ કંપની મર્યાદિત હોય કે અમર્યાદિત હોય. મર્યાદિત કંપની એટલે દરેક વ્યક્તિની પોતાની નાણાકીય જવાબદારી પોતે ખરીદેલા શેર પૂરતી જ હશે, પરંતુ અમર્યાદિત જવાબદારી એટલે કે કંપનીની જેટલી પણ જવાબદારી હોય એમાં જોડાયેલી દરેક વ્યક્તિને પોતાની પર્સનલ એટલે કે પોતાની જે અંગત મિલકત હોય એ અંગત મિલકત ચૂકવીને પણ કંપનીની ચૂકવણીઓ કરવી પડે. કંપનીમાં મુખ્યત્વે અગત્યના 3 દસ્તાવેજો હોય છે. એક છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આવેદનપત્ર, જેને કંપનીનું બંધારણ કહી શકાય, ચાર્ટર કહી શકાય કે એ ખૂબ મહત્વનો એક ખતપત્ર કહી શકાય. જ્યારે આર્ટિકલ ઓફ એસોસિએશન છે એ કંપનીની આંતરિક વહીવટ અંગેની બાબતો એમાં રજૂ કરે છે. રોજિંદા સંચાલનની નીતિ નિયમો એમાં દર્શાવે છે. જ્યારે મેમોરેન્ડમ છે એ કંપનીનું બંધારણ એટલે કે એ પોતે ત્રાહિત પક્ષો સાથે કેવો વ્યવહાર કરશે એ મેમોરેન્ડમમાં દર્શાવેલું હોય અને કંપની આંતરિક વહીવટ, રોજિંદા કાર્યો કેવી રીતે કરશે એના જે નીતિ નિયમો હશે એ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એટલે કે આવેદનપત્રમાં જણાવેલું હશે. ત્યાર પછી છે વિજ્ઞાપન પત્ર.
એ કંપનીને જાહેર જનતા સાથે જોડે છે. એટલે કે વિજ્ઞાપન પત્રમાં કંપની જે પોતે જાહેર જનતાને પોતાના શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે, અને જે પણ વ્યક્તિ સ્વૈચ્છિક રીતે એ કંપનીના વિજ્ઞાપન પત્રના આધારે શેર ખરીદે એને કંપનીનો શેર હોલ્ડર કહી શકાય. હવે કંપની પાસે જે અસ્તિત્વ હોય છે કે જેના દ્વારા એ આ બધા જ પ્રકારના વ્યવહાર કરે છે, તો એ કૃત્રિમ અને અદ્રશ્ય અસ્પૃશ્ય એ અસ્તિત્વ એને કાયદા દ્વારા મળે છે. એટલે કે કાયદા દ્વારા અસ્તિત્વ ધરાવતી એક વ્યક્તિ કહેવામાં આવે છે કંપનીને. લોર્ડ જસ્ટિસ જેમ્સ એવું કહે છે કે કંપની એ સમાન હેતુ માટે જોડાયેલી વ્યક્તિઓની સંસ્થા છે. જે આપણે હમણાં જ વાત કરી કે એક સરખા હેતુ માટે કંપનીના શેર ખરીદે છે એ દરેક વ્યક્તિ કંપનીનો માલિક બને છે, એને કંપનીનો શેર હોલ્ડર કહી શકાય. અને આ સ્વૈચ્છિક રીતે કંપનીના શેર ખરીદે છે એટલે વ્યક્તિઓની સંસ્થા છે. હવે આપણે જોઈએ કે ભારતીય કંપનીના કાયદા 2013 અનુસાર જોઈન્ટ સ્ટોક કંપની એટલે કે કંપનીના કાયદા અન્વયે રચાયેલી અને નોંધાયેલી કંપની. કંપની ધારો ભારતમાં સૌપ્રથમ વખત કંપની ધારો 1956 બહાર પડ્યો, અને ત્યારબાદ ધીમે ધીમે એમાં અલગ અલગ વર્ષોમાં સુધારા થયા, અને સૌથી છેલ્લે સંસદના બંને ગૃહો દ્વારા જે સુધારા કરી અને નવો કંપની ધારો પસાર કરવામાં આવ્યો એ હતો ભારતીય કંપની ધારો 2013. તો એના અનુસાર જે પણ કોઈ કંપની સ્થપાય છે, જોઈન્ટ સ્ટોક કંપની હોય તો આવી અલગ અલગ પ્રકારની કંપનીઓ સ્થપાય છે, અને એને નોંધાયેલી કંપની તરીકે ઓળખવામાં આવે છે. કંપની એ ધંધો કરી નફો વહેંચી લેવા માટે એકઠી થયેલી વ્યક્તિઓનું સ્વૈચ્છિક મંડળ છે. તો હવે કંપનીમાં લોકો પોતાના નાણાંનો ફાળો શું કામ આપે છે? કયા કારણસર પોતે એના શેર હોલ્ડર બને છે? કારણ કે શેર હોલ્ડરને દરેક શેર હોલ્ડરને કંપની જે નફો કમાશે એ નફાના અમુક ટકા ભાગ મળે છે. હવે શેર હોલ્ડરને આ નફાનો જે ભાગ મળતો હોય એને ડિવિડન્ડ કહેવાય. તો કંપની પોતાની મૂડી સરખા ભાગમાં સરખા હિસ્સામાં વહેંચી નાખે છે. આ દરેક એક ભાગને શેર કહેવાય. આ શેરને ફેરબદલી પણ કરી શકાય, અને આ શેરબદલી થવાથી અથવા તો શેર ખરીદવાથી જે પણ વ્યક્તિ આ શેર ખરીદે એને કંપનીનું સભ્યપદ મળે છે, અને કંપની છે એમાં એ શેર હોલ્ડર તરીકે ઓળખાય છે, એનો માલિક કહે છે. પરંતુ આ જે આખી પ્રક્રિયા છે એ શું કામ કરવામાં આવે છે? કારણ કે શેર હોલ્ડર્સને એને એમાં રોકેલી મૂડીના બદલામાં ડિવિડન્ડ મળે છે, અને જે એ નફો હોય છે. કંપની પોતે જે નફો કમાય છે એનો અમુક ટકા છે એ પોતાના શેર હોલ્ડર્સને ડિવિડન્ડ તરીકે વેચી આપે છે, જેના દ્વારા એમને પણ નફો મળે છે, અને કંપનીને જંગી પ્રમાણમાં ખૂબ મોટા પ્રમાણમાં જાહેર જનતાની મૂડી મળી શકે છે, અને એ મૂડી દ્વારા એ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તો બંને પક્ષે નફો થાય છે, અને બંને પક્ષે મ્યુચ્યુઅલ રીતે એનો વિકાસ કરી શકાય છે. તો હવે આપણે કંપનીનો સામાન્ય અર્થ જાણ્યા પછી કંપનીના લક્ષણો જોઈએ કે કંપનીના કયા કયા લક્ષણો છે. તેનું બંધારણ કાયદા પ્રમાણે જ નક્કી થયેલું હોય છે, અને સભ્યો દ્વારા એ મંજૂર થયેલું હોય. શેરની ફેરબદલી થઈ શકે છે, અને એનાથી સભ્ય છે એ સ્વતંત્ર હોય છે. એક સભ્ય છે એ અન્ય વ્યક્તિને પોતાના શેર વેચી પણ શકે છે, અને શેર વેચવાથી એનું જે સભ્યપદ છે એ રદ થાય છે, અને જે વ્યક્તિ એ શેર ખરીદે છે એ પોતે કંપનીનો સભ્ય બની જાય છે. તો હવે આપણે આવા અલગ અલગ જે એના લક્ષણો છે એ જોઈએ. સૌથી પહેલું છે સ્થાપના. કંપની એ વ્યક્તિઓનું સ્થપાયેલું મંડળ છે. આ દરેક વ્યક્તિ સ્વૈચ્છિક રીતે આ મંડળમાં પોતે ભાગ લેતી હોય છે, અને એનું નિયમન છે એ દરેક દેશમાં એક કંપની ધારો બનેલો હોય,
અને દરેક દેશના આ પ્રકારના કંપની ધારાના નિયમ અનુસાર એ અલગ અલગ જે કંપનીઓ છે એ કંપનીઓ અને એના કંપની ધારા અનુસાર એનું નિયમન થતું હશે અને એ કંપની ધારા હેઠળ જ કંપનીની સ્થાપના, કંપનીની નોંધણી, કંપનીનો આગળ જે વહીવટ ચલાવવાનો હોય એ કામ થાય છે. અને ભારતમાં 2013ના કંપની ધારા હેઠળ કંપનીઓની નોંધણી હવે કરાવી જરૂરી બને. નંબર 2 છે સ્વૈચ્છિક મંડળ. કંપની એ સ્વેચ્છાએ જોડાયેલી વ્યક્તિઓનું મંડળ છે, જેમાં એના જે પણ કોઈ સભ્ય છે એ પોતાની મેળે સ્વૈચ્છિક રીતે નાણાં લઈને આવે છે અને એ નાણાં લઈને આવે ત્યારબાદ એ કંપનીનો સભ્ય બને. હવે કંપનીનો સભ્ય બન્યા બાદ તેમાંથી તેને નફો મળે છે, જેને સામાન્ય રીતે ડિવિડન્ડ કહી શકાય. કંપની પોતે જે નફો કમાય છે એ નફામાંથી પોતાના શેરહોલ્ડરને એ નફો આપે છે. એટલે એમાંથી એ વસ્તુ છે એ એને મળી શકે છે. તો કંપનીમાં જોડાયા બાદ તેમાંથી છૂટા પણ પડી શકાય છે અને જોડાયા પછી એ જ્યારે એમાંથી છૂટા પડે અથવા તો પોતાના શેર અન્ય વ્યક્તિને વહેંચી દે છે તો પોતાનું સભ્યપદ છે એનો અંત આવે છે અને જે વ્યક્તિ એ શેર ખરીદે એ કંપનીનો સભ્ય બને છે. અને જો એ પોતે કંપનીમાંથી છૂટા પડવા ઈચ્છતી હોય તો છૂટા પણ પડી શકે છે અને જોડાયા પછી એ આજીવન ચાલુ રહેવું એવું ફરજિયાત નથી. પોતાને ઈચ્છા થાય ત્યારે એ કંપનીમાંથી પોતે પોતાનું સભ્યપદ રદ કરી શકે છે. નેક્સ્ટ છે અલગ અને સ્વતંત્ર વ્યક્તિત્વ. કાયદા અનુસાર કંપની એ ધારા એટલે કે કાયદો, કંપની ધારો છે, કાયદો છે, એના દ્વારા એ અલગ અસ્તિત્વ ધરાવતી કૃત્રિમ વ્યક્તિ છે. આથી એ પોતાના નામથી જ ધંધો શરૂ કરી શકે છે, કોન્ટ્રાક્ટ કરી શકે છે એટલે કે કરારો કરી શકે છે, લેણું દેવું કરી શકે છે, કોર્ટમાં કોઈ અન્ય વ્યક્તિ ઉપર કે અન્ય કંપની ઉપર એ પોતે દાવો પણ કરી શકે છે. એ ઉપરાંત જેમ કોઈ એક વ્યક્તિ જે પણ કોઈ કાયદાકીય કાર્યો જેટલા પણ કરી શકે પોતાના નામથી, એવી જ રીતે કંપની પણ પોતાના નામથી અલગ અલગ કાયદાકીય કાર્ય કરી શકે છે. પણ એ ભૌતિક દેહ એને નથી હોતો, પરંતુ એને કાયદા દ્વારા અસ્તિત્વ મળેલું હોય છે. તો કંપની માટે લોર્ડ કોક એવું કહે છે કે તેને કોઈ આત્મા નથી, તે દેહ સ્વરૂપે પ્રગટી શકે નહીં, પરંતુ એ કાયદા દ્વારા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી હોવાથી એ પોતે એક વ્યક્તિ તરીકે કાર્ય કરી શકે છે. તો કંપની કાયદેસરનું સ્વતંત્ર અસ્તિત્વ તથા અલગ વ્યક્તિત્વ ધરાવતી હોવાથી શેરહોલ્ડરોથી જુદી પડે છે. કંપની અને શેરહોલ્ડર બંને અલગ છે. શેરહોલ્ડર એટલે કંપની નહીં, કંપની એટલે શેરહોલ્ડર નહીં, પરંતુ કંપની કાયદા દ્વારા અસ્તિત્વ ધરાવે છે અને કંપનીના શેરહોલ્ડર એટલે કે પોતે સ્વૈચ્છિક રીતે કંપનીમાં પોતાનો ફાળો આપનાર વ્યક્તિ. નેક્સ્ટ છે સામાન્ય મોહર. કંપની એ કાયદાને સ્વતંત્ર અસ્તિત્વ આપ્યું હોવાથી કંપની પોતે જ ધંધો કરી શકે છે. કંપનીનું અસ્તિત્વ તેની સામાન્ય મોહર દ્વારા પ્રતીત થાય છે, એટલે કે ખ્યાલ આવે છે કે કઈ કંપનીનું કયું સામાન્ય મોહર છે. સામાન્ય મોહર કંપનીની સંમતિ સૂચક છે. કંપનીના કરારો, પ્રમાણપત્રો, દસ્તાવેજો, વિજ્ઞાપન, રોજિંદા વ્યવહારો વગેરે બાબતોમાં કંપનીની સંમતિ દર્શાવવા માટે કંપનીની સામાન્ય મોહર કે મુદ્રાનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય મોહર એટલે કે કંપની પોતાની સંમતિ ધરાવતું હોય એને સામાન્ય મોહર કહેવાય. તમે ઘણી બધી વાર જોયું હશે કે તમારી જે ફીની રિસિપ્ટ આવેલી હોય અથવા તો તમે તમારું જે પ્રમાણપત્ર તમને મળતું હોય, રિઝલ્ટ મળતું હોય, એમાં નીચે જે સ્કૂલ હોય તો સ્કૂલનો કે કોલેજ હોય તો કોલેજનો નીચે સિક્કો મારેલો હોય. જે રીતે સ્કૂલ કે કોલેજનો સિક્કો છે એ એની સામાન્ય મોહર કહી શકાય.
તો એવી જ રીતે કંપનીના જેટલા પણ દસ્તાવેજો છે અથવા તો કંપનીએ જ્યાં જ્યાં પોતાની સંમતિ આપવાની હોય ત્યાં એ મહોર લગાડવામાં આવતી હોય, એટલે કે કંપની દ્વારા આ વસ્તુ સંમતિ આપેલી છે આ વસ્તુ માટે અને એ પ્રમાણિત થયેલી વસ્તુ છે, જેના માટે દરેક કંપનીનો પોતાનો અલગ પોતાનો લોગોવાળો સામાન્ય મહોર હોય. હવે લોગો એટલે દરેક અલગ અલગ કંપનીનો પોતાનો અલગ લોગો હોય. જેમ કે તમે રિલાયન્સ છે, એસઆર છે, એના લોગોથી પરિચિત હશો, બરાબર. તો આ પ્રકારનો દરેક કંપનીનો પોતપોતાનો લોગો હોય અને સામાન્ય મહોરમાં મોટાભાગની કંપનીઓ સામાન્ય મહોરમાં આ લોગોનો ઉપયોગ પણ કરતી હોય. નેક્સ્ટ છે લોકશાહી વહીવટ અને સંચાલન. લોકશાહી એટલે લોકો દ્વારા ચાલતું શાસન, જે આપણે સામાન્ય રીતે સ્કૂલમાં ભણી ગયા. હવે અહીંયા લોકશાહી વહીવટ અને સંચાલન એટલે કે કંપની છે એ એક વ્યક્તિત્વ ધરાવે છે, કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી છે, પરંતુ એનો જે વહીવટ છે એ લોકશાહી ઢબે ચાલે છે, એટલે કે એના પ્રતિનિધિઓ દ્વારા થાય છે. હવે કંપનીના પ્રતિનિધિઓ કોણ કહેવાય? શેર હોલ્ડર. તો શેર હોલ્ડરો તો ઘણા બધા હોય, હજારોની સંખ્યામાં શેર હોલ્ડર હોય. તો હવે એ શેર હોલ્ડરોમાંથી અમુક પ્રતિનિધિઓ એટલે એને ચૂંટવામાં આવે છે કે જેને સંચાલકો કહેવાય. હવે આ જે સંચાલકો છે એ સંચાલકોને કંપનીનો વહીવટ આપવામાં આવે અને કંપનીના માલિકો કોણ છે? શેર હોલ્ડરો. પણ તેનો વહીવટ છે એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ મારફત કરવામાં આવે છે. એટલે કે જે સંચાલકો છે એ શેર હોલ્ડર તો હોય જ છે, પરંતુ એ કંપનીનું સંચાલન પણ કરે છે. જેટલા પણ શેર હોલ્ડરો હોય એ બધા જ કંપનીના માલિકો કહેવાય, પણ જેટલા શેર હોલ્ડરો કંપનીનો વહીવટ સંભાળતા હોય એ શેર હોલ્ડરની સાથે સાથે કંપનીના સંચાલકો પણ કહેવાય. અને આપણે આગળ જોઈશું આખા એક સંચાલકોના ચેપ્ટરમાં કે સંચાલક બનવા માટે એ લોકોને અમુક શેર છે એ ધારણ કરવા પડતા હોય, એટલે કે અમુક લિમિટ સુધીના શેર એ લોકો પાસે હોવા જોઈએ. એ કંપની ધારાનો નિયમ છે. ટૂંકમાં કંપનીની માલિકી અને સંચાલન આ બંને વસ્તુ અલગ છે. નેક્સ્ટ, કાયમી અસ્તિત્વ. કાયદા દ્વારા કંપનીને કાયમી અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. ભાગીદારી પેઢીમાં ભાગીદાર નાદાર થાય, એનું મગજથી અસ્થિર થઈ જાય કે મૃત્યુ પામે તો પેઢીનો અંત આવી જાય છે. પરંતુ કંપનીનું અલગ અસ્તિત્વ હોવાને કારણે જો એનો કોઈ એક શેર હોલ્ડર છે એ નાદાર થાય, અસ્થિર બને કે મૃત્યુ પામે તો કંપનીનું અસ્તિત્વ બંધ નથી થતું, રદ નથી થતું. કંપનીનું અસ્તિત્વ કાયમી રહે છે, કંપની ચાલુ રહે છે. એટલે કે કંપની વ્યવસ્થામાં વ્યક્તિગત સભ્ય શેર હોલ્ડરનું મહત્વ નથી, પરંતુ આખી કંપનીનું અસ્તિત્વ ધ્યાનમાં લેવામાં આવે છે. કારણ કે એમાં હજારોની સંખ્યામાં શેર હોલ્ડર હોય છે, તો કોઈ એક શેર હોલ્ડરને આધારે આખી કંપનીમાં ફેરફાર કરી શકાય નહીં. નેક્સ્ટ છે મૂડીની શેરોમાં વહેંચણી. કંપનીની મૂડીનું નાના નાના ભાગમાં વિભાજન કરવામાં આવે છે. આ દરેક એક નાના નાના ભાગને શેર કહેવામાં આવે છે. શેરની કિંમત ઓછી, એટલે કે સામાન્ય રીતે 10 રૂપિયા હોય, 25 રૂપિયા હોય, 40 રૂપિયા હોય, 100. તો આવી જેટલી તમે શેરની કિંમત ઓછી રાખશો એટલી જ વધારે જે સામાન્ય જનતા, એટલે કે આમ પબ્લિક છે, જે સામાન્ય જનતા છે, એ સહેલાઈથી એને ખરીદી શકે છે અને તમારી કંપનીનો માલિક બની શકે છે. તો તમારે જેટલી વધુ મૂડીની જરૂર હોય એટલા વધુ તમે શેર બહાર પાડી શકો. તો કંપનીને પોતાને જેટલી મૂડી જોઈતી હોય એટલી મૂડીને એ નાના નાના ભાગમાં વિભાજિત કરે છે અને એ દરેક ભાગને એક શેર કહેવામાં આવે છે. અને એક શેર છે એના અમુક રૂપિયા, એક શેરના અમુક રૂપિયા હોય કે એક શેર 10 રૂપિયાનો, એક શેર 12 રૂપિયાનો, એ રીતે એ શેર બહાર પાડે છે, જે વિજ્ઞાપન પત્ર દ્વારા એની જાહેરાત કરવામાં આવે છે અને જે સામાન્ય જનતા છે, આમ જનતા છે, એને એ ખરીદી લે છે. તો એ શેર હોલ્ડર કહેવાય છે અથવા તો કંપનીનો સભ્ય કહેવાય છે. સભ્યોની મર્યાદિત જવાબદારી. કંપનીના પ્રકાર પ્રમાણે તેના સભ્યની જવાબદારી પણ બદલાતી રહે છે. સામાન્યતઃ કંપનીઓ શેરથી મર્યાદિત હોય છે. હવે શેરથી મર્યાદિત હોવું એટલે કે તમારી પાસે
જેટલા પણ શેર છે એ શેર તમે એની જવાબદારી, તમારી પાસે જેટલા શેર છે એ શેરની જવાબદારી તમારી રહે છે, પરંતુ એ સિવાય તમારી કોઈ જ જવાબદારી કંપનીમાં બનતી નથી. હવે અમર્યાદિત જવાબદારીવાળી કંપની કોને કહેવાય? કે એના જે સભ્ય હશે ને એના એ સભ્યોને જો કંપની રદ થવાનું અથવા તો કંપનીનું લિક્વિડેશન થવાનો વારો આવે, કે કંપની દેવાદાર બની ગઈ છે, કંપનીએ પોતે દેવું ચૂકવવું પડતું હોય, તો ચૂકવણી વખતે એને એના જે સભ્યો હશે એને પોતાની અંગત મિલકત પણ વેચીને કંપનીનું દેવું ચૂકવવું પડે. જ્યારે મર્યાદિત જવાબદારીવાળી કંપની કોને કહેવાય? કે તેમને જેટલા શેર ખરીદેલા હશે એટલા શેર પૂરતું જ એની જવાબદારી મર્યાદિત રહેશે. તો અત્યારે આ સમયમાં સામાન્ય રીતે શેરથી મર્યાદિતવાળી કંપનીઓ જ અસ્તિત્વમાં હોય છે, એટલે કે શેર હોલ્ડરની જવાબદારી તેના શેરની કિંમત પૂરતી મર્યાદિત હોય છે. તો એને પોતાની ખાનગી મિલકત એ કંપનીમાં આપવાની જરૂર રહેતી નથી. કંપની પોતાના બંધારણમાં જ સભ્યોની જવાબદારી મર્યાદિત કે અમર્યાદિત એ જણાવી દે છે. કંપનીનું બંધારણ એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં બધી કલમો લખેલી હશે, તો એમાં જ જણાવી દેવામાં આવતું હશે કે કંપનીના જે સભ્ય છે એની જવાબદારી કેવી છે, મર્યાદિત છે કે અમર્યાદિત છે. સામાન્ય રીતે શેરથી મર્યાદિત કંપનીઓ જ જોવા મળતી હોય. નેક્સ્ટ છે સરળ શેર ફેરબદલી. આપણે હમણાં વાત કરી કે કોઈ એક વ્યક્તિ છે એને હવે શેરમાં કંપનીમાં પોતે સભ્યપદ નથી રાખવું, અથવા તો પોતાના જે નાણાં રોકાયેલા છે એને પાછા જોઈએ છે, એને શેર હોલ્ડર નથી રહેવું, તો એ શું કરી શકે? શેર ફેરબદલી કરી શકે. એટલે કે જે વ્યક્તિ શેર હોલ્ડર હોય, જેમ કે અ વ્યક્તિ છે એ બ વ્યક્તિને પોતાના શેર વેચી દે, તો અ વ્યક્તિનું સભ્યપદ રદ થઈ જાય અને બ વ્યક્તિ છે એ કંપનીની સભ્યપદ બની જશે. કંપનીના શેરની માલિકી એ કંપનીના સભ્યપદ માટે પૂર્વ શરત છે. શેર ઉપર સભ્યની સંપૂર્ણ માલિકી હોવાથી એની શેર ફેરબદલી પણ કરી શકે અને ખરીદ વેચાણ પણ કરી શકે. તો આ પ્રક્રિયા અત્યારના સમયમાં સરળ બની ગઈ છે. કંપનીના નિયમોને આધીન રહીને કોઈ પણ શેર હોલ્ડર પોતાના શેર છે એ વેચી શકે છે અને કોઈ પણ વ્યક્તિ આવા શેર છે એ ખરીદી શકે છે. જાહેર મર્યાદિત કંપનીના શેરની ફેરબદલી પર ખાસ નિયંત્રણ નથી. એના પછી છે અનિયંત્રિત સભ્ય સંખ્યા. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200. પહેલા 50 હતી, સુધારો થઈ અને હવે 200 થઈ છે. સભ્ય સંખ્યાનું નિયંત્રણ છે, પણ જાહેર કંપનીમાં આવું કોઈ નિયંત્રણ નથી. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જરૂરી છે, પણ વધુમાં વધુ ગમે તેટલા સભ્યો હોઈ શકે છે. એટલે કે એની જે સંખ્યા છે એ વધુમાં વધુ સભ્યોની સંખ્યા અનિયંત્રિત છે. સભ્ય સંખ્યા એટલે કે શેર હોલ્ડરની સંખ્યા. નેક્સ્ટ છે કાયદાનું નિયંત્રણ. કંપની કાયદાની જોગવાઈઓ દ્વારા નોંધણીથી અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે. કંપનીનો જન્મ અને મરણ એ બંને કાયદા દ્વારા થાય છે. એટલે કે કંપનીનું વિસર્જન કાયદા દ્વારા થાય છે અને કંપનીનું સંચાલન કાયદાની જોગવાઈઓ દ્વારા થાય છે. તો કંપની બને છે કાયદા દ્વારા, એ અસ્તિત્વમાં કાયદા દ્વારા આવે છે, એ ચાલે છે, એટલે કે એનો વહીવટ પણ કાયદાના નિયમો જોગવાઈઓ આધારે થાય છે અને એનું વિસર્જન પણ કાયદા દ્વારા જ થાય છે. સામાન્યતઃ આર્ટિકલ ઓફ એસોસિએશન દ્વારા કંપનીનું આંતરિક સંચાલન થાય છે. આપણે હમણાં જોયું તો એ મુજબ આર્ટિકલ ઓફ એસોસિએશન એટલે કે આવેદનપત્રમાં કંપનીના દરેકે દરેક આંતરિક સંચાલન અંગેની જોગવાઈઓ લખવામાં આવેલી હોય છે. તો આ આપણે જોયા કંપનીના લક્ષણો હતા કે કંપની એ પોતે કઈ કઈ બાબતોને આધારે આપણે જોઈ શકીએ કે એ કંપની છે. કંપનીના લક્ષણો જોયા. તો હવે પછી આપણે કંપનીના કાયદા 2013 એટલે કે નવા કંપનીના કાયદાને આધારે કંપનીની મુખ્ય નવી જોગવાઈઓ કઈ કઈ છે એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.